નમસ્કાર મિત્રો. અનુભવની ઓસરીએથી લાંબી રેસનો ઘોડો. લેખન અને સ્વર મીતા ઝવેરી. શિક્ષણ એટલે શું એ સમજ્યા વગર જ આજે માત્ર નંબર 1 બનવાની હોડ જામી છે. બાળક ભણે છે કે વાલી એ સમજાતું નથી. સમાજની તાસીર જ કંઈક એવી બની છે કે તમને ખબર પણ ન હોય ને લોકો તમને એમના હરીફ માનવા લાગે. તમે ઈચ્છો નહીં તોય તમને હરીફાઈમાં ઘસડે. અમારી સાથે પણ એવી ઘટના બનેલી. જોકે અમારી સમજ જરા જુદી, તેથી અમે કોઈ ખોટી હરીફાઈ કે ખેંચતાણમાં ઘસડાયા નહીં. છતાં બાળકોની પ્રગતિ એવી રીતે થઈ કે ઉડીને આંખે વળગે. દીકરો પ્રાથમિક શાળામાં હતો. એ વખતે કયું ધોરણ હતું તે યાદ નથી, પણ એક વાર્ષિક પરિણામને દિવસે હું દીકરા સાથે શાળાએ પહોંચી ત્યારે પેલા નિબંધ ગોખાવનારા વાલી અમને મળ્યા. મને કહે, તમારો દીકરો તો પહેલા 15માં પણ નથી, અમારી તો 3જો નંબર આવી. હું ચમકી. હું કંઈ કહું એ પહેલાં જ તેઓએ પોતાના બાળક અને પોતે શું શું કરે એ વિશે બડાઈઓ હાંકવા માંડી. બાળકોને ભણાવવા હોય તો ટ્યુશન તો મોકલવા જ જોઈએ. અમે તો બાળમંદિરથી જ ટ્યુશનમાં મોકલીએ છીએ. એવી વાતો સાથે મને સલાહ આપવા માંડી. અમારે હજુ પરિણામ લેવાનું બાકી હતું, એટલે એક તબક્કે વાત અટકાવી મેં એમને અભિનંદન પાઠવ્યા. પછી બહુ વિવેકથી કહ્યું, આજ પછી બાળકોમાં સરખામણી ન કરશો. અને ખબર નહીં કેમ પણ હરીફાઈમાં ન માનવા છતાં મારે મોઢેથી શબ્દો સરી પડ્યા કે બાકી તો અમે લાંબી રેસના ઘોડા છીએ, એટલે કોણ આગળ કોણ પાછળ એ તો સમય જ બતાવશે. પ્રાથમિક શાળા સુધી તો ઠીક, પણ પછી એ વાલી ઉત્તરવહી જોવા માટે આવે ત્યારે મળવાનું ટાળવા લાગ્યા. 10મા ધોરણમાં 6 માસિક પરીક્ષાની ઉત્તરવહી જોવા આવેલા ત્યારે તો મને એમના તરફ આવતી જોઈને ફટાફટ પાછા ફરીને ગુમ જ થઈ ગયા. એ વખતે મને એમનું વર્તન સમજાયું નહીં, પણ એક શિક્ષકે કહ્યું કે હંમેશા ઉત્તરવહીઓ તપાસવાની હોય ત્યારે સૌથી વહેલા આવીને એ વાલી સૌ પ્રથમ તમારા દીકરાને શેમાં કેટલા ગુણ મળ્યા એ અંગે પૂછે છે. એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું. થોડા વર્ષો પહેલાં અનાયાસે મારા મોંએથી સરી પડેલા શબ્દો સાચા ઠર્યા. અમે અમારા મનમાં કોઈ પણ જાતની હરીફાઈ રાખી નહોતી. અમે તો બસ અમારી રીતે ચાલી જતા હતા. છતાં પહેલું આગળ પાછળનું અંતર ઘટતું પલટાઈ ગયું હતું. વાત અહીં પૂરી નહોતી થઈ. 11મા અને 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ થયો. બાળ મંદિરથી 12 ધોરણ સુધી શાળા શિક્ષણ ઉપરાંત ટ્યુશન ક્લાસમાં જનારા તમામ વિદ્યાર્થીઓની વચ્ચે શાળામાં જે કંઈ શીખે એ સિવાય જાતે જ ભણનાર એકમાત્ર અમારો દીકરો હતો. છતાં પેલું આગળ પાછળનું અંતર એટલું વધ્યું કે પ્રાથમિક શિક્ષણ વખતે પહેલા 15માં ન આવનાર બાળક 12મા ધોરણમાં શાળામાં પ્રથમ ક્રમે હતો. આવું કેવી રીતે બન્યું? શિક્ષણ મેળવવા માટે હરીફાઈ નહીં, સમજણ કેળવવાની જરૂર હોય છે. જે તે વિષય જેટલો વધુ સમજાય એટલો વધુ એ દ્રઢ થાય. સમજ્યા વગર ગોખીને ગુણ તો મેળવી શકાય છે, પરંતુ એ લાંબો સમય યાદ રહેતું નથી. ભણેલું ભૂલાતું જાય. પરિણામે જે તે વ્યાખ્યા, લક્ષણ, સિદ્ધાંત વગેરેને અનુલક્ષીને આગળ પર ભણવાનું આવે ત્યારે ફાંફા પડે. અમારા બાળકો દરેક બાબતને બરાબર સમજતા. એ અંગે ઘરે પપ્પા સાથે ચર્ચા કે પ્રયોગો પણ કરતા. તેથી તેઓ એક ધોરણ આગળ વધતા ગયા તેમ જે તે વિષયની કડીઓને યોગ્ય રીતે જોડી શક્યા. બીજી મુખ્ય બાબત એ હતી કે ભણતા હરીફાઈ કરવી જ હોય તો પોતાની જ જાત સાથે હરીફાઈ કરવી જોઈએ, અન્યો સાથે નહીં. વિદ્યાર્થી કાળમાં શિક્ષણ કાર્યના પરીક્ષણ વખતે ગત દેખાવથી વધુ સારો દેખાવ કરવાની તૈયારી રાખવી અને પરિણામ વખતે એ જ જોવું કે ગત દેખાવના સંદર્ભે આ વખતે હું સારો દેખાવ કરી શક્યો કે નહીં, હું એક ડગલું આગળ વધ્યો કે નહીં. આવું અમે માનીએ
અને એ જ સમજ અમે બાળપણથી બાળકોમાં વિકસાવી હતી. તેથી ક્યારેય પણ બીજાને કેટલા ગુણ આવ્યા, એને ખોટી રીતે તો ગુણ મળ્યા નથી ને, બીજો મારી આગળ કે પાછળ, આ કે આવું બધું જોવાનો પ્રશ્ન જ રહેતો નહીં, કે આવા નકારાત્મક વિચાર અમારા મનમાં ઉઠતા જ નહીં. બલકે હું ક્યાં છું, મારે ક્યાં પહોંચવું છે, મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા મારે કેટલી મહેનત કરવી પડશે, આ કે આવા પ્રગતિશીલ વિચારો જ આવતા. ખરેખર મનથી જ કોઈ પણ પ્રકારની હરીફાઈમાં ન હોવાથી બંને બાળકો શાંતિથી ભણ્યા. એ ઉપરાંત વાલી તરીકે અમારા તરફથી પણ આમ જ કરવાનું છે કે આટલા ટકા તો લાવવાના જ છે એવું કોઈ ભારણ નહોતું. અમે એટલું ચોક્કસ જ સમજાવતા કે એક વખત લક્ષ્ય નક્કી કરો પછી એ મેળવવા માટે પૂરતી મહેનત કરવી જરૂરી છે. મહેનત કર્યા પછી લક્ષ્ય પ્રાપ્ત ન થાય એવું બને તો તૂટી ન જવું, પણ લક્ષ્ય નક્કી કર્યા પછી મહેનતથી ભાગો કે આળસ કરો તે ન ચાલે. એટલે એવું ક્યારેય પણ લાગે કે બાળક કંટાળે છે કે આળસ કરે છે તો ટપારતા, હાથ પકડીને ઊભા પણ કરતા. અહીં એક વાત યાદ આવે છે. 11મા ધોરણની શરૂઆતમાં જ થોડો સમય મહેનત કર્યા પછી દીકરાને કંટાળો શરૂ થયો. આડી અવળી બાબતોમાં વધુ સમય પસાર કરતો જોઈ એક વખત મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, અત્યારે તને મમ્મી આકરી લાગશે, પણ તે નક્કી કરેલ લક્ષ્ય સુધી પહોંચવું હશે તો મહેનત કરવી જ પડશે. બાકી તો સામે ચાની લારી દેખાય છે ને, ત્યાં કામ મળી જ રહેશે. મારા ગુસ્સાનો કે એ વખતે બોલાયેલા શબ્દોનો કેટલો ફાળો હશે એ મને ખબર નથી, પણ આજે એણે પોતે નક્કી કરેલું લક્ષ્ય એ મેળવી ચૂક્યો છે. એટલું જ નહીં, મોટા ભાઈને મહેનત કરતો જોઈને નાનાએ પણ મહેનત કરી અને મનગમતું લક્ષ્યાંક મેળવ્યું એનો આનંદ છે. અસ્તુ.